બ્લેક બોલેરો થાર માલી છોકરી ખબર હોય તો ગીત ગાઈ દઉં. તારું શું કેવું છે? માવા ખવાય કે ન ખવાય? આ જો માવા ખવાય. તમને મેઘ ધનુષ દેખાડું, મારું ધ્યાન આમ ગયું ને તો મને મેઘ ધનુષ દેખાય. મેઘ ધનુષ. હાલો મિત્રો, કેમ છે બધા? મજામાં ને? તો આપણે પાછો ત્રીજા વ્લોગની શરૂઆત કરી રહ્યા છે. અને કેટલાય લોકોની ઇન્સ્ટાગ્રામ પર કેમ કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે વ્લોગ કેમ નથી મેકતા. તો એવું છે કે 2 દિવસથી હું કામમાં હતો, લગ્ન હતા અહીંયા મારી બાજુમાં, એટલે સગા સંબંધી હતા, એટલે એમાં મારે શું કહેવાય કામ કરવાનું હતું બહુ ઝાઝું, એટલે લગ્ન આપણે હોય એટલે કામ તો કરવું જ પડે. તો એમાં આપણે કંઈ ટાઈમ મળતો નહોતો વ્લોગિંગ કરવાનો. તો હવે પાછા વ્લોગ આપણે સ્ટાર્ટ કરશું. તો ચાલો હવે જો આપણે નાહી ધોઈને બધા મસ્ત તૈયાર થઈ ગયા છે. તો બેગ તૈયાર કરીએ અને આપણે ક્લાસીસ માટે નીકળીએ. બાકી ઇન્સ્ટાગ્રામમાં તમે કહેજો આપણે વિડીયો અપલોડ કરીએ છીએ કેવા લાગે છે. અને હજી જો આપણે સરસ કોન્ટેન્ટ આવવાના છે. તો બસ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રને શેર કરજો. તો ચાલો હવે નીકળીએ આપણે ક્લાસીસ કરવા. અને હા, અમારા ખેતરની અંદર જો બાજરો પણ બહુ મોટો થઈ ગયો છે. અને તમારા ખેતરોમાં આઈ થિંક બધું જે તમે પાક શું કે ઉગાડ્યો છે એ બધું મોટું થઈ ગયું છે. તો મસ્ત તૈયાર થઈ ગયા છે. તો હવે હાલો નીકળીએ. હાલો મિત્રો, તો હવે નીકળી ગયા છે આપણે ક્લાસીસ કરવા માટે. જુઓ તો હાલો હવે નીકળીએ અને તમને વિડીયોના થોડાક ઉમેદ દેખાડીશ. શું કેવું મામા? નીકળી ગયા છે. લ્યો, આગળ ગાડી મળીને જતા હતા ને હવે હાલીને જાય. જો એમાં થયું એવું કે અમે જે ગાડીમાં આવતા હતા ને, એટલે મારા મામાની ગાડીમાં આવતા હતા તે ચશ્મા ભૂલાઈ ગયા, પાછા ઘરે લેવા ગયા. તો આવું છે, પાછા ખાલી જો ભાગવા મળ્યા. આગળ પાછા ગાડીમાં ચડી જાઉં. મોડું થાય નહીં તો સારું. કહેતો કેમ લાગે મોડું થાય કે? પછી સાહેબ કહે કે આ ભણવા નથી આવતા ને હવે પાછા મોડું કરે છે, એટલે થોડુંક કટર થઈ જાય. એમ ખાવું ન જોઈએ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? માવો તો ખબર મારી મમ્મી આ બ્લોગ જોયો તો કહે કે આ માવો જ ખાવાનું શરૂ કરી. માવો ન ખવાય છોકરાઓ. કોમેન્ટ કરો તમે કેટલા માવા લવર છે. માવા એ વસ્તુ છે કે ખાવી તો ખવાય. હે આમાં એ ગાડી બીજી ગાડીમાં ન સડે. આપણે માવા એ વસ્તુ છે, જો આપણે માવા છે કોઈ તમાક વસ્તુ છે એનું વ્યસન હોય ને તો ખવાય આપણે. બાકી હું તો માનું છું કે આપણે ખાવાની જરૂર નથી, કારણ કે આપણે ભગવાને ઘણી વસ્તુ ખાવા આપી છે. હું માવાને એવું કંઈ ખોટું નથી બોલતો, કોઈનું ખરાબ નથી બોલતો. ખાવાવાળા ખાય છે અને એમાં મજા આવે, બધા લોકો ખાય પણ છે, પણ હું નથી ખાતો. તારું શું કેવું છે? માવા ખવાય કે ન ખવાય? આ જો માવા ખવાય. જો આ ભાઈ કહે છે માવા ખવાય છે, પણ હું નથી કહેતો માવા ખવાય. હું જો આ મારા યુટ્યુબરના લોકોને બધાને કહી દઉં, જો આપણે છે ને અમદાવાદ સ્પેશિયલ ગાવા જવાનું છે. કોન્ટેક્ટ અત્યારે ચાલુ છે અને અમદાવાદની અંદર આપણે ગાવા જવાનું જ છે. ને બસ તમારા લોકોનો સપોર્ટ રહ્યો તો આપણે આગળ વધશું જ. ને આપણે ગેમિંગ સ્ટુડિયો પણ બનાવવાનો જ છે, પણ હજી ટાઈમ લાગશે. હે સિંગર બની જા નહીં, આપણે સિંગિંગનું પણ કરશું, કારણ કે આપણો અવાજ પણ સારો છે. અને અમદાવાદમાં આપણો કોન્ટેક્ટ ચાલુ જ છે અત્યારે. અમદાવાદ પણ આપણે ગાવા જવાનું છે. તો એ પ્રોજેક્ટ તો અલગ જ છે, કારણ કે અત્યારે કોર્સ મારો ચાલુ છે ને, એટલે કોર્સ જ્યારે પૂરો થઈ જાય ને પછી આપણે એ બધું કરવાનું છે. અત્યારે એમ છે કે આ કોર્સ ચાલુ છે ને તેમાં 1 દિવસની મને રજા નથી આપતા, એટલે તો અમારે કાંઈ જવાય તો નહીં, કાંઈ દિવસ પડાય તો નહીં. એટલે આ કોર્સની વચ્ચે હું એવું કંઈ કરતો નથી. બાકી તો એ મારે ધ્યાનમાં જ છે, અમદાવાદમાં જવાનું છે. બાકી તો આ દિલ દેવાનું છે બધાને સસ્તાના દામમાં જ. કોઈ ડાય છોકરી હોય તો કોઈ તમારે ગીત કેમ બનાવ્યું? ગીત બનાવે છે એટલે ગીત બનાવેલું નથી. આ લે હું તમને બતાવું આગળ. 2 કલાક ગાયેલું છે, મેં સાંભળેલું છે એનું ગીત આખું. આ તો ઈ ગીત મેં પછી ઇન્સ્ટાગ્રામ માં આવ્યું ને. હા, એ ગીત કેમાં વાયરલ છે ખબર? ઓલા બ્લેક બોલેરો થાર માલી છોકરી ખબર હોય તો ગીત ગાઈ દઉં. એમાં એ ગીત ટ્રેન્ડિંગમાં હાલ્યું. એ ગુજરાતી પછી એમાં બધી રીલો ઉપડી ગયું. પછી આપણે રીલ એની પર બનાવેલી છે. જો તમને બતાવો અહીં બાજુમાં.
તો હાલો ફાઇનલી બંદર પાસે પહોંચી ગયા હશે. તો હવે બોટમાં બેસીશું કા હવે બોટમાં બેસી બે બંના મારા મમ્મા પાછળ છે. હાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા ક્લાસીસની અંદર. જો આ બંને તો હવે આપણે પીસીસામાં જ બેઠા છે. તો આપણી થોડી કમ્પ્લેટ પણ હતી પણ અહીંયા કારણ કે આપણે ચાલુ ક્લાસ તો નહીં આમ તો કહેવાય પણ મોબાઈલ યુઝ કરવાની મનાઈ છે. પણ આપણે તો વ્લોગ બનાવીએ છીએ એટલે મોબાઈલ તો યુઝ થાય જ છે. તો થોડુંક અહીંયા વ્લોગિંગ ઓછું કરું છું કારણ કે અહીંયા મનાઈ છે ફોન જ લાવવાની. પણ હું લાવું છું. તો બસ આપણે ક્લાસીસ પૂરા થઈ પછી આપણે મળશું. હાલો મિત્રો, તો અત્યારે ફાઇનલી અમારે જો ક્લાસ થઈ ગયો છે પૂરો. ને જો વિક્ટરની ગલીઓમાં નીકળી ગયા છીએ આપણે ફરવા. તો હવે ઓળકે જાઉં કા હવે ઓળકે પૂછશું અને એના બોટમાં મજા લેવાની છે. બોટિંગ હાલીને જઈશ કે તો વાતાવરણ કેવું છે? વરસાદી વાતાવરણ હે. મને કેમ લાગે કે આમાં અપડેટ મારું જોઈએ મોબાઈલ કારણ કે રિઝલ્ટમાં થોડી ક્વોલિટી નબળાઈ આવી ગઈ છે. રિઝલ્ટ તો આવે છે બરાબરનું પણ થોડીક હજી નબળાઈ છે એમ લાગે છે મોબાઈલમાં. પણ આઈફોન લઈ લે ઓલો લઈ લે બે એટલે સેમસંગ ગેલેક્સી વાળો ઓલો આવે ને સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા પ્રો મેક્સ. હા એ મારે કાંક કહેવાય જાય એ કેટલાનો હોય? ઓલા ભાઈ હતો ખેરાવાળા ભાઈ. કોના ભાઈ? કોના ભાઈ? એ લેવાય એ લે હું રેડી. તમારા લોકો જો તમે વિડીયો જુઓ જ છો, આપણે વ્યૂ પણ આશા અખચ આવી જાય છે, વોચિંગ ટાઈમ આવી જાય છે. હજી ટાઈમ લાગશે, આપણે બધું જ કરશું. અને આ આપણે આ વિડીયો બોલીએ છીએ ને વિડીયોમાં પણ ધ્યાન રાખજો તમે. આપણે એક સમયે એપલના પણ ટૂલ્સનો ઉપયોગ કરશું અને સારી પોસ્ટ ઉપર હશું. અત્યારે જે બોલી આપણે કરીને બતાવવાનું છે ભલે ગમે એટલો સ્ટ્રગલ કરવાનો થાય. મને એને શું કીધું ખબર છે? હા નંબર મોકલ. મેં નંબર મોકલ્યો તો એને કોણ છે? છોકરી છે કે તો મારા બાજુ સમજે છે ને મેં નંબર મોકલ્યો તો વાતાવરણ એટલું સરસ શું કે આ વિડીયો એટલે આમાં પછી હું ઓલ આવી જાય એટલે પાછું હું કહેવાય ઓલો યુટ્યુબનું બધી ગેલરાઇન્ડ હોય ને કે ગીતામાં નખાય નહીં બીજાના કોપીરાઇટ આવી જાય. વાતાવરણ જોયું તમે કેવું મસ્ત છે. આવા વાતાવરણના એકલા હાલ્યા જાય મજા જ મજા. ભૂતળા દાદાનું મંદિર છે એટલે આ તું વિકેટ કોપીરાઇટ આવી જાય એમ કહું પછી આ વિડીયો આવે નહીં જાય પછી એમ. જુઓ પાણી ભર્યા છે ને પવન ને તમને તરફ પવનનો જ અવાજ આવતો નીકળ્યો. પવનનો જ અવાજ આવતો મને ખબર છે. હું બોલું એને થોડોક જ અવાજ આવતો બાકી પવનનો જ અવાજ આવતો મને. આગળ એવા મસ્ત ના જતા હતા અમે. વરસાદ કેવો આ કરી જગા હજી આપણા કામ જ ચાલુ છે વરસાદ. અહીંયા થોડો ચાલુ છે. જુઓ આ ધોઈ ને આમ જો પાટલું ને બધું ખુલ્લારી દીધું. આ પેલો રેનકોટ પેલો તો ખુલ્લારી દીધું. વિડીયો બનાવતા હતા ઇન્સ્ટાગ્રામ હતું. હું આને કેમ લાલાની કે વરસાદ આવે આમ દેખાય રિશ્તો વરસાદ આવ્યો આવે પણ અમે થોડી ન હોય વરસાદમાં થોડી જ ન કાંઈ પૂગી જાય કેમ લાગે? હું તો થોડતો વરસાદમાં રાખી રાખ્યો હતો હું થોડી જાઉં. વરસાદને વટી જાય તો વરસાદ ઘડીકમાં સાઈડ હે ઘડીક સાઈડમાં કાપી હતી વરસાદ પછી ઘડીકમાં તો પતાવી બે હાલ કરી દીધા. કેવો વરસાદ લાગ્યો? અમને જો આમ છે વરસાદ તો આમ નીકળી જાય આગળ. હા ભાઈ ભેગું ચાલતા હતા એને વરસાદ લાગ્યો. વરસાદ તો લાગે ને બધાને લાગે. પલ્લારી દીધા. અમને એમ થયું કે વરસાદ એટલો નહીં આપે આમ
સોયદરા કાઢી નાખે સાટા મોટા હતા ને એટલે અમારા માટે સાથે ના આવે તમને મેઘ ધનુષ દેખાડું મારું ધ્યાન આમ જોઉં ને તો મને મેઘ ધનુષ દેખાય મેઘ ધનુષ ક્યાં છે આમ જોયું આ તો મિત્રો તમને બતાવો આ મોબાઈલ ની અંદર કેપ્ચર થાય ને તો તમને બતાવી જોઈજો સરિયું મેઘ ધનુષ આ પટ્ટી દેખાય તમને આ પટ્ટી કેવી મસ્ત લાગે આ મોબાઈલ ની અંદર છે ને હરખી શૂટિંગ ના નથી આવતી એટલું રિઝલ્ટ નથી આવતું ને બાકી આમ એવી મસ્ત લાગે તમે વાત પૂછો માં જો કેટલી મસ્ત મેઘ ધનુષ છે બાજુમાં મેઘ ધનુષ હોય આગળ કેટલી અહીંયા જ પાણીમાં મસ્ત છે ઘરે પૂગી ગયા છે ને અહીંયા પણ ફૂલ જ પવન છે તો અત્યારે ટાઈમ મળ્યો છે તો અત્યારે થોડુંક બ્લોગિંગ કર્યો જો મારો દોસ્ત આવ્યો છે અને અત્યારે રોસ્ટિંગ વિડીયો જોતા હતા કારણ કે અમારે એક ગામનો મિત્ર છે એની પર રોસ્ટિંગ ચાલુ હતું તો બસ હવે આ વિડીયોને અહીં આપણે પૂરો કરીએ જો તમને મજા આવી હોય વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે પછી કાલે તો બધાને બાય બાય તારું શું કેવું છે માવા ખવાય કે ન ખવાય ભાઈ આ જો માવા ખવાય આ ભાઈ કહે છે માવા ખવાય છે પણ હું નથી કહેતો માવા ખવાય